તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકામાં ઘટના સામે આવી છે, જ્યાં શાળામાં ભણતા બે બાળકો શાળામાં ગુલ્લી મારી ઉકાઈ ડેમના પાણીમાં નહાવા પડતા ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। આજ રોજ તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડા તાલુકાના મોદલા ગામમાં કરુણ વાતાવરણ છવાયું હતું, જ્યારે ગામજનોને ખબર પડી કે એમના ગામના બે બાળકોનો ઉકાઈ ડેમના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। કુકરમુંડાના મોદલા ગામના બંને બાળકો આમોદા સીમમાં ઉકાઈ જળાશયના પાણીમાં નાહવા ગયા હતા, જેમાં કરુણાંતિકા બની હતી। ત્યાં ઉકાઈ જળાશયના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બાળકોનું મોત થયું હતું। મરણ જનાર બાળકોમાં એક નિહાલભાઈ નરેશભાઈ વસાવા અને બીજો નૈતિકભાઈ રમેશભાઈ વસાવા નામ હતું, જે મોદલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા હતા। બંને બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે, જ્યારે બાળકોના મૃતદેહ જોઈ વાલીઓએ કરુણ વિલાપ કરતા સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું। આ ઘટનામાં પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટના શું બની હતી તે સામે આવશે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।